મને જ્યારે અમિતભાઈએ ફૂલહાર પહેરાવ્યો અને એ પછી મેં એમને ફૂલહાર પહેરાવ્યો એટલે કે મારો કાર્યભાર એમને સોંપ્યો અને એ પછી એ પ્રદેશ પ્રમુખ છે એટલે એમની એક ટકોર એ મારા માટે આદેશ ગણાય. એમણે કહ્યું હતું બધા ઊભા થાય ત્યારે જ કે મંચ પરના કોઈના નામ ન લેતા, એટલે પ્રદેશ પ્રમુખના આદેશને માન આપીને હું કોઈ પણના નામ લીધા વગર મારી વાતની શરૂઆત કરીશ. એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી આપણા પ્રભારી માનની મુકુલ વાસનિકજીની હાજરીમાં માનની અમિતભાઈ ચાવડા અને માનની તુષારભાઈ ચૌધરીએ પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાની જે પદગ્રહણ સાથેની જવાબદારી સ્વીકારી છે, ત્યારે આપના સૌના વતી, કારણ કે હું હવે પ્રદેશ પ્રમુખ નથી, આપની જેવો કાર્યકર્તા છું, એટલે આપણા સૌ કાર્યકર્તાઓ વતી બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સફળ થાઓ ને જરૂર મને વિશ્વાસ છે એ જોડી રંગ લાએગી. આ બંને ભેગા થઈને સફળતાઓના શિખર સર કરે એવી શુભકામનાઓ પાઠવું છું. અમી છાંટણા પણ થયા, કુદરત પણ મદદ કરશે, ચોક્કસ હું એ વાત માનું છું. આજથી 2 વર્ષ પહેલા પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી આદરણીય ખડગે સાહેબ, આદરણીય સોનિયા ગાંધીજી, આદરણીય રાહુલ ગાંધીજી, મુકુલ વાસનિકજીની હાજરીમાં મને સોંપી. એ હાઈકમાન્ડનો નતમસ્તકે આભાર માનું છું કે મને આ જવાબદારી સોંપી. 2 વર્ષના કાર્યકાળ શરૂઆત કરી ગાંધી આશ્રમથી. ગુજરાતના ખૂણે ખૂણેથી આપ સૌએ કાર્યકર્તાઓએ ગાંધી આશ્રમથી પ્રદેશ સમિતિ સુધીની પદયાત્રા કરીને 2 વર્ષ સુધી આપ સૌએ જે પ્રેમ, સમર્થન, આશીર્વાદ આપ્યા છે એ માટે નતમસ્તકે આપ સૌનો આભાર માનું છું. મંચ પર બેઠેલા તમામ નેતાઓએ કોઈના સામે ફરિયાદ કરવી પડે એવો પ્રસંગ નથી આવવા દીધો. સૌએ દિલથી મદદ કરી છે, એ તમામ નેતાઓનો પણ આભાર માનું છું. જ્યાં ગયા છીએ ત્યાં મારા વહાલા ગુજરાતીઓએ પણ પ્રેમ આપ્યો હતો. એ તમામ ગુજરાતીઓનો આભાર. પ્રેસ અને મીડિયાના મિત્રો, કોઈ યુટ્યુબરો, બધાએ પણ જે સહકાર આપ્યો છે આભાર. ક્યારેક કોઈ કે ચોંટીઓ પણ ભર્યો તો અમારા સારા માટે હતો અને એ માટે એ ચોંટીઓ ભરનારનો પણ ખૂબ આભાર માનું છું. અહીં કોઈ લાંબી વાત કરવી નથી. માનની અમિતભાઈને, માનની પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે બહુ ચિંતા નહીં કરતા કે કોને માઠું લાગ્યું. જે રિસાઈને બેસે એની ચિંતા હોય એ કોંગ્રેસનો સમર્પિત ના હોઈ શકે. કાર્યકર્તા કામ કરતો હોય, પાર્ટી એને જવાબદારી આપે તો એ કાર્યકર્તા નેતા બનતો હોય છે. તો શું એ નેતાની જવાબદારી પૂરી થયા પછી એ સામાન્ય કાર્યકર્તા ના બની શકે? આપને વિનંતી કરું છું કે માજી પ્રમુખ ગણીને ઉપર બેસાડવાના બદલે, માજી વિરોધ પક્ષનો નેતા ગણીને ઉપર બેસાડવાના બદલે ક્યારેક છૂટ આપજો. આ બધાની સાથે નીચે બેસીશું. અને મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને ડિબેટ ના ઊભી કરતા કે શક્તિસિંહ રિસાઈને નીચે બેઠા હતા, એક કાર્યકર્તા તરીકે બેસવા જવું છે. અને આપ પણ એ જ આદેશ કરજો. અને એક કાર્યકર્તા હંમેશા ખુમાનસિંહ બીજાને કહેવાના બદલે મારે શું કરવાનું છે મારે નક્કી કરવાનું. તમે પણ તમારાથી એ નક્કી કરો. સૌ આપણે નક્કી કરીએ કે હું એક કાર્યકર્તા તરીકે કામ કરીશ. બીજો શું કરે છે એમાં પડવાનું નથી. આપણે આપણાથી આપણે શરૂ કરવું છે. અને એટલા માટે વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને નિસ્વાર્થ, કોઈ અપેક્ષા વગર, વ્યક્તિ મોટી નથી, વિચારધારા મોટી છે, શખ્સ મોટો નથી,
પક્ષ મોટો છે. ખુરશી પર અમિતભાઈ બેઠા છે, એનો આદેશ આપણા માટે સર્વોપરી, અને એ કહે કે ન કહે, આપણાથી પક્ષના હિતનું જે કામ થતું હશે એ આપણે સાથે મળીને કરીશું. એ નિર્ધાર કરીને છૂટા પડીએ. આજ આનો સંકલ્પ, આજનો આપણો સૌનો આ જ સંકલ્પ હોય. પક્ષ એ પરિવાર છે, અને પરિવાર હોય ને એમાં બધા સરખા ના હોય. આપણા ઘરમાં 5 ભાઈઓ હોઈએ ને 2 બહેનો હોય, બધાના સ્વભાવ સરખા ન હોય, પણ એક થઈને કામ કરતા હોઈએ છીએ, એમ કરીએ સફળતા મળશે. તુષારભાઈ ચૌધરી અહીંયા બોલતા હતા, મને મારા જૂના દિવસો યાદ આવ્યા. અમરસિંહજી ચૌધરી વિરોધ પક્ષના નેતા હતા, અને હું એમનો મુખ્ય દંડક હતો. બહુ નજીકથી કામ કર્યું છે. બાપ એવા બેટા, તમારામાં એ ગુણ છે. ચાણક્યએ કહ્યું છે कि नेता वो नहीं है जो गधे जैसी मजदूरी करे, नेता तो वो होता है जो अपने साथियों की क्षमता पहचाने और जिसमें जो क्षमता है उस क्षमता से उनसे सबसे ज्यादा काम करवाए, वो नेता होता है. એને પોતાની માથે કાંઈ ન રાખ્યું, બધા ધારાસભ્યોના નામ ગણાવીને બધાને વેચી દીધું. આ નેતાની નિશાની છે. મને ખબર છે, અમરસિંહભાઈથી નજીકથી કામ કર્યું હતું, અને અમે કહેતા હતા કે આખા ગુજરાતમાં એક જ એવો નેતા હતો કે જે યુવાનીથી મૃત્યુ સુધી એના પાસે હંમેશા લાલ લાઇટ રહી. કોંગ્રેસ સત્તામાં હોય કે ન હોય, અમરસિંહભાઈ પાસે પાવર કાયમ રહ્યો. એ હતા એ. આવતા દિવસોમાં ખભે ખભો મિલાવીને કામ કરીશું. જ્યાં જરૂર પડે પાર્લામેન્ટમાં જવાબદારી આપી છે, 1 વર્ષ બાકી છે, ત્યાં કરતા રહીશું. આપની વચ્ચે આવીને જ્યાં જરૂર પડે ત્યાં કરીશું. સૌને વિનંતી કરું છું કે જનતા ગુજરાતની અસ્મિતા ઈચ્છે છે. પહાડમાંનો ભારતીય જનતા પાર્ટીનો કે એમણે એક ડેમ બનાવ્યો નથી. નહીતર આ પુલ તૂટે એની બદલે ડેમ તૂટે તો શું થાય? આમ જો સૌરાષ્ટ્રમાં નજર નાખો, રજાવળ, ખારો, આજી, રંગોળા અનેક ડેમો કોંગ્રેસના ટાઈમમાં બનેલા છે. એક કાંકરી એની ખરતી નથી. આમ દક્ષિણ ગુજરાતમાં નજર નાખો, અનેક ડેમ બન્યા સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં. એક કાંકરી પણ ખરતી નથી. અને થોડા દિવસ પહેલા જેના બેરિંગ બદલાવ્યા, જેના જોઈન્ટ બદલાવ્યા, એ બરોડા પાસેનો બ્રિજ તૂટી જાય, આ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ છે. નર્મદા ડેમના પાયા એ કોંગ્રેસની સરકારે બનાવ્યા હતા, એટલે હલતા નથી. ક્યારેક ક્યારેક એમણે બનાવેલા કામમાં કાંકરીઓ ખરે છે. અને એ જ નર્મદાની કેનાલ જે છેલ્લે ભાજપે બનાવી છે, એ કેનાલો તૂટે છે, પણ કોંગ્રેસે બનાવેલું કામ તૂટતું નથી. કારણ કે ત્યાં ટકાવારી નહોતી, ત્યાં કાતર કટ કરવાની વાત નહોતી, જનતાને હિતની વાત હતી. મુદ્દાઓ અનેક છે, લોકો દુઃખી છે. આપણે એક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું પડશે. ન જાત પર ન પાત પર મોહર લગેગી અબ હાથ પર. આ કોંગ્રેસની વાત હતી. કોંગ્રેસનું મતોનું સમીકરણ તમામ જ્ઞાતિ વર્ગ ધર્મમાં છે, અને કોંગ્રેસ પાર્ટીએ હંમેશા દરેકના આંસુ લૂછ્યા છે. સાથે મળીને કામ કરીશું. એઆઈસીસીના આપણા 4 સેક્રેટરીશ્રીઓ, એમનો ખૂબ આભાર માનું છું. મારા કાર્યકાળ દરમિયાન એમણે પણ ખૂબ મહેનત કરી છે, માટે 4 સેક્રેટરીશ્રીઓનો આભાર માનું છું. એક વડીલ તરીકે, એક સાચા વડીલ તરીકે હંમેશા યોગ્ય માર્ગદર્શન, પૂરેપૂરો ખભે ખભા મિલાવીને જ્યાં જરૂર પડી ત્યાં સાથે ઊભા રહ્યા છે. એઆઈસીસીના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી હોવા છતાં એક સામાન્ય વાત પણ સ્વીકારીને મારી સાથે જેમણે હંમેશા મને મદદ કરી છે, માનનીય મુકુલ વાસનિકજીનો આભાર માનવા માટે મારા પાસે શબ્દો નથી. આપણું સદનસીબ છે કે આવા વ્યક્તિને ગુજરાતનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આવતા દિવસો માટે એમનું માર્ગદર્શન મળતું રહે.
માનની અમિતભાઈ અને માનની તુષારભાઈ સફળ બને, આપણે સૌ એને સાથે બનીને કાર્યકર્તાઓ તરીકે મદદ કરીએ. મંચ પર બેઠેલા તમામ મહાનુભાવોના નામ નથી લીધા, એ માટે દિલગીરી વ્યક્ત કરી સૌને શુભેચ્છા આપું છું. અને હું કહીશ લડેંગે, આપ કહેશો જીતેંગે. લડેંગે, લડેંગે. જય હિન્દ, જય હિન્દ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર, આપ બધાનો ખૂબ આભાર. खूब खूब आभार गोहिल साहब. शक्ति सिंह गोहिल साहब जैसे वक्ता किसी के लिए ये कहते हों कि उनकी तारीफ के लिए मेरे पास लफ्ज़ कम पड़ जाएंगे, तो उसकी शख्सियत का मयार क्या है ये आप और मैं सोच नहीं सकते हैं. ऐसी ही शख्सियत के मालिक इंचार्ज जनरल सेक्रेटरी, मेंबर ऑफ पार्लियामेंट, हमारे रहबर ऐसे मुकुल वासनिक जी से मैं अनुरोध करूंगा कि वो आए और हम सबको मार्गदर्शित करें. जोरदार तालियां होनी चाहिए. गुजरात प्रदेश कांग्रेस कमेटी के नवनियुक्त अध्यक्ष हमारे साथी अमित चावड़ा जी, अभी अभी जिनका उद्बोधन हमने सुना वे प्रदेश कांग्रेस कमेटी के पूर्व अध्यक्ष सांसद शक्ति सिंह गोहिल जी, मधुसूदन मिस्त्री जी, तुषार चौधरी जी, जगदीश ठाकुर जी, सिद्धार्थ पटेल जी, परेश धनानी जी, सुखराम रथवा जी, लालजी देसाई, जिग्नेश मेवानी, ज्ञानीबेन ठाकुर, सुभाषिनी जी, भूपेंद्र जी, ऋत्विक मकवाना, अमीबेन, रामकिशन जी, उषाबेन, शैलेश परमार, इंद्र विजय जी, नईम मिर्जा जी, कदीर पीरजादा जी, ललित कागतरा जी, पुंजा भाई, लाला भाई, यहाँ पर उपस्थित सभी हमारे वरिष्ठ साथी, सभी सम्मानित विधायक, अग्रिम संगठन और हमारे विभागों के सेल के सभी साथी और उपस्थित सभी सम्मानित बुजुर्गों, भाइयों, बहनों और नौजवान साथियों, पिछले दिनों में या मैं ऐसा कहूं कि अप्रैल की शुरुआत में अहमदाबाद में हमने अखिल भारतीय कांग्रेस कमेटी की एक बैठक का आयोजन किया. कांग्रेस कार्य समिति का हमने यहाँ पर बैठक का आयोजन किया और जिस तरह से गुजरात प्रदेश कांग्रेस कमेटी के तमाम साथियों ने ये आयोजन करने में सफलता हासिल करी, मैं समझता हूं कि आज का एक ऐसा मौका है कि मैं वो तमाम साथियों को दिल की गहराइयों से बधाई दूं कि आपने बहुत बेहतरीन आयोजन किया था. हिंदुस्तान के कोने कोने से इसमें शरीक होने के लिए हमारे नेतागण उपस्थित हुए और सभी साथी जिन्होंने एआईसीसी की बैठक और कांग्रेस कार्य समिति की बैठक में हिस्सा लिया, वे ये सफल आयोजन के लिए गुजरात के हमारे साथियों को बधाई देते रहे. यहां तक कि कांग्रेस के अध्यक्ष खरगे साहब, राहुल गांधी जी और सोनिया गांधी जी ने प्रदेश कांग्रेस कमेटी के तत्कालीन अध्यक्ष शक्ति सिंह जी के जरिए गुजरात के सभी साथियों को धन्यवाद दिया और बहुत बधाई दी. फिर उसके पश्चात हमने संगठन सृजन का अभियान, उसका पायलट हमने गुजरात में शुरू किया. अप्रैल के महीने में उसकी शुरुआत हुई. एआईसीसी के पर्यवेक्षक, प्रदेश कांग्रेस कमेटी के पर्यवेक्षक ये तमाम जिलों में पहुंचे और 21 अप्रैल को हमने 41 जिला कांग्रेस कमेटी के नए अध्यक्षों की नियुक्ति करी.
23 जून को 2 उपचुनाव विधानसभा के जो गुजरात में कड़ी और विसावदर के हुए, उसका परिणाम सामने आया और जैसा ही परिणाम सामने आया, हमारे तत्कालीन अध्यक्ष शक्ति सिंह गोहिल जी ने एक पत्रकार परिषद बुलाई और पत्रकार परिषद में उन्होंने नैतिक जिम्मेदारी लेते हुए उपचुनाव के परिणाम और साथ ही साथ जो स्थानीय स्वराज संस्थाओं के उससे पहले चुनाव हुए थे, उनके परिणामों की नैतिक जिम्मेदारी लेते हुए माननीय कांग्रेस अध्यक्ष के सामने अपना इस्तीफा सौंपा। अकेले अध्यक्ष की परिणामों के लिए जिम्मेदारी नहीं थी, हमारी भी जिम्मेदारी थी। एआईसीसी के प्रभारी के हैसियत से आपकी जिम्मेदारी थी, कांग्रेस के साथियों की जिम्मेदारी थी, लेकिन तत्कालीन अध्यक्ष ने नैतिक जिम्मेदारी लेते हुए इस्तीफा दिया और माननीय कांग्रेस अध्यक्ष ने शक्ति सिंह गोहिल जी के भावनाओं की कदर करते हुए इस्तीफा स्वीकार किया और अमित चावड़ा जी को अब गुजरात प्रदेश कांग्रेस कमेटी की कमान संभालने के लिए जिम्मेदारी सौंपी है। मैं यहां पर खरगे साहब, राहुल जी और सोनिया गांधी जी की ओर से शक्ति सिंह जी को धन्यवाद देने के लिए यहां पर पहुंचा हूं कि आपने एक कुशल संगठक के हैसियत से, एक ओजस्वी वक्ता, एक परिपक्व नेता की हैसियत से आपने करीब 2 साल तक के अध्यक्ष पद की जिम्मेदारी बखूबी निभाई। मैं आपको बहुत बहुत धन्यवाद देता हूं। मैं यहां पर बधाई देने के लिए खरगे साहब, राहुल जी और सोनिया जी की ओर से अमित चावड़ा जी को बधाई देने के लिए पहुंचा हूं कि फिर एक बार आपको प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष की जिम्मेदारी यहां पर सौंपी है। पहले भी आपने ये जिम्मेदारी संभाली, कांग्रेस विधायक दल के नेता करके आपने बखूबी वो भी जिम्मेदारी संभालने का काम किया। प्रदेश कैसा है, यहां की चुनौतियां कैसी है, यहां पर कैसे अवसर हमारे सामने उपलब्ध है, कौन से नेता और कौन से कार्यकर्ताओं में कैसी कैसी क्षमताएं हैं, किसका उपयोग संगठन बनाने में और लोगों के साथ कांग्रेस का जुड़ाव मजबूत करने के लिए उपयोग किया जा सकता है, ये तमाम बातें अमित भाई आपको बहुत अच्छे से पता है। लेकिन कांग्रेस का प्रदेश अध्यक्ष ये एक अवसर होते हुए भी ये कभी नहीं हम समझ सकते कि ये अध्यक्ष पद का ताज कोई हीरे या मोतियों से भरा हुआ ताज है। ये जो प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष पद का ताज होता है, ये बड़े जिम्मेदारियों से भरा हुआ होता है और पहली जिम्मेदारी होती है कि कांग्रेस के तमाम कार्यकर्ताओं का विश्वास ये हम कैसे बरकरार रख सके और उसी के साथ साथ जो चुनौतियां हैं वो चुनौतियों का हम कैसे मुकाबला कर सकते हैं। और इसीलिए अमित भाई, मैं आपको बहुत बहुत बधाई देते हुए मैं बहुत बहुत आपको शुभकामनाएं देता हूं कि जो जिम्मेदारी यहां फिर आपके कंधों पर सौंपी है, वो जिम्मेदारी निभाने में आप कैसे कामयाब हो सकते हैं। यहां पर प्रभारी की हैसियत से 4 हमारे एआईसीसी के साथी उषाबेन, रामकिशन, सुभाषिनी जी और भूपेंद्र भाई, हम तमाम साथी चट्टान बनकर आपके साथ खड़े रहेंगे। हर चुनौती का मुकाबला करने के लिए आपके साथ डटे रहेंगे। मैं उम्मीद करता हूं कि राहुल गांधी जी ने वो जो मंशा
हमारे सामने रखी है वो कामयाब करने के लिए हम सभी अपनी पूरी ताकत लगा देंगे, जान की बाजी लगा देंगे। मैं लंबी बात यहां पर नहीं कहूंगा, लेकिन एक बात जरूर कहूंगा। 100 साल पहले 1924 में यहां अहमदाबाद म्युनिसिपैलिटी में सरदार पटेल अहमदाबाद म्युनिसिपैलिटी के अध्यक्ष की जिम्मेदारी संभाले। 7 साल पहले 1931 को वो कांग्रेस के अध्यक्ष बनते हैं और उसी तरह 100 साल पहले 1924 को जवाहरलाल नेहरू ये इलाहाबाद में म्युनिसिपैलिटी के अध्यक्ष चुने जाते हैं और उसके 5 साल बाद 1929 को लाहौर में वो कांग्रेस के अध्यक्ष पद की जिम्मेदारी संभालते हैं। सरदार पटेल 100 साल पहले भी बड़े थे, कांग्रेस के अध्यक्ष बनने से पहले भी वो बड़े थे। जवाहरलाल नेहरू भी कांग्रेस के अध्यक्ष बनने से पहले बड़े थे। कोई पद कांग्रेस का ऐसा नहीं कि जो छोटा है, कोई जिम्मेदारी ऐसी नहीं कि जो छोटी है। और इसीलिए मैं यहां पर वो तमाम कांग्रेस के मजबूत साथियों से यह अनुरोध करूंगा, वो तमाम कांग्रेस के वरिष्ठ साथियों से अनुरोध करूंगा। कल स्थानीय स्वराज संस्थाओं के चुनाव होंगे, कहीं कॉरपोरेशन के, कहीं म्युनिसिपैलिटी के, कहीं जिला परिषद के, कहीं ब्लॉक पंचायत के। अगर पहले हमने विधानसभा लड़ी होगी और मेरे अलावा जिला परिषद की सीट जीतने के लिए कोई दूसरा साथी अगर मजबूत नहीं है, तो मेरी तैयारी ये जिला परिषद लड़ने की ये रहनी चाहिए। और उसी की तरह अगर लोकसभा भी लड़ा हो, लेकिन फिर भी हमने ये चुनाव में अपनी ताकत पूरी तरह से झोंकनी पड़ेगी। जिला परिषद जीतेंगे, ब्लॉक पंचायत जीतेंगे, कॉरपोरेशन और म्युनिसिपैलिटी जीतेंगे, तो उसी बुनियाद पर कल हम विधानसभा और लोकसभा की हमारी इमारत बुलंदियों के साथ खड़ी करने में कामयाब होंगे। जिस तरह से अर्जुन की निगाह ये मछली की आंख पर लगी हुई थी, वहां से भटकी नहीं उनकी आंख, मछली की आंख पर अर्जुन की नजर ये लगी हुई थी। कांग्रेस के तमाम साथियों की नजर किस तरह से हम 2027 का चुनाव जीत सकते हैं, उस पर नजर लगी रहनी चाहिए। लोगों के दिलों में हमारे प्रति हम कैसा विश्वास हासिल कर सकते हैं, हमारे प्रति मोहब्बत कैसे उनके दिलों में जगा सकते हैं, ये कोशिश हमें करनी होगी। हमारे पर अगर अवाम का विश्वास होगा, हमारे पर अगर उन्हें भरोसा होगा, हमसे अगर वो मोहब्बत करने में अगर कामयाब होते हैं, तो 27 का रास्ता हमारा कोई यहां पर रोक नहीं सकता। भारतीय जनता पार्टी की अराजकता, उनका भ्रष्टाचार, उनका अन्याय का सिलसिला अगर रोकना है, तो हमें आने वाले दिनों में ये करना होगा। मोदी से लेकर भारतीय जनता पार्टी और आरएसएस ये कहती होगी कि हम भारत के संविधान के प्रति पूरी तरह से निष्ठा रखते हैं, हम समर्पित रहते हैं, लेकिन ये धोखा है। भारत के संविधान को सबसे बड़ा खतरा किसी और से नहीं, बल्कि आज की हुकूमत, गुजरात की हो या केंद्र की हो, इस हुकूमत के जरिए भारतीय संविधान को, हमारे लोकतंत्र को, हमारे समाजवाद को, हमारे भाईचारे को, हमारी धर्मनिरपेक्षता को, इनसे खतरा है, ये समझ लेना होगा। और जो भारत के संविधान की रक्षा करना चाहता है, उसे आप निडर होके रास्ते पर, सड़क पर निकलना होगा।
जो जान की बाजी लगाता है वही आसमान की ऊंचाई को छू सकता है। इन्हीं शब्दों के साथ मैं फिर एक बार अमित चावड़ा जी को बहुत बहुत मुबारकबाद देता हूं। तुषार चौधरी जी को विधानसभा में कांग्रेस के हमारे दल का वहां पर मुखिया बनाया है। तुषार चौधरी जी बड़ा संयम रखते हैं, मृदु भाषा है, अगर क्रोध भी आता है तो बड़े प्रेम से उसे व्यक्त करने की उनकी अपनी शैली है। मैं समझता हूं कि तुषार चौधरी ने जिस तरह से हमारे विधायक दल के एक एक साथी का यहां पर नाम लेकर अपने साथ जोड़ने का प्रयास किया, उससे आने वाले दिनों में तुषार चौधरी किस रास्ते पर चलने वाले ये बड़ा साफ हो चुका है। तुषार भाई, आपको भी मैं बहुत बहुत मुबारकबाद देता हूं, और शक्ति भाई फिर एक बार, और आपके साथ वो तमाम साथियों को जिन्होंने आपकी अध्यक्षता में कांग्रेस को यहां पर आगे ले जाने का काम किया, सभी को बहुत बहुत धन्यवाद देता हूं। इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूं। धन्यवाद। आज गुजरात प्रदेश कांग्रेस समिति नवा वरायेला प्रमुख आदरणीय अमित भाई चावड़ा साहेब पद ग्रहण समारोह में अपनी सौनी वच्चे उपस्थित है एवा गुजरात प्रभारी आदरणीय मुकुलजी वासनिक साहेब, नवा वरायेला प्रदेश प्रमुख अमित भाई चावड़ा साहेब, विरोध पक्ष नेता आदरणीय तुषार भाई चौधरी साहेब, अपना सहप्रभारी श्रीओ, स्टेज पर विराजमान राज्यसभा सांसद अने आज एकाबीजा ने हार पहेरावीने एक हूँ नहीं पण तमे अने मारा पछी तमे एवी एक विशाल भावना बतावीने एकाबीजाने फूलहार करीने आपणाने सौने प्रेरणा आपी एवा शक्तिसिंहजी गोहिल साहेब, स्टेज उपरना सौ सन्मान्य नेताओं, समग्र गुजरात में पधारेला कांग्रेसना सौ कार्यकरो, आगेवानो, वडीलो, युवान भाईओ अने बहनों, सौ प्रथम तो अमित भाई चावड़ा अने तुषार भाई ने खूब खूब शुभेच्छाओं पाठवुं छुं। आवनार समयनी अंदर जिला तालुका पंचायतनी चूंटणी होय अने 2027 ની વિધાનસભાની ચૂંટણી હોય, આ બંનેના નેતૃત્વમાં જલવંત વિજય કોંગ્રેસ પાર્ટી મેળવે એવી ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું, મા અંબાજીને પ્રાર્થના કરું છું। કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો ત્યાગ, બલિદાન અને એમાં ખાસ કરીને આપણા નેતા જ્યારે સોનિયાજીને યાદ કરીએ ત્યારે આ હું મારા પોતાના અનુભવના આધારે આપ સૌની પાસે શેર કરું છું કે 11મી તારીખે 11/7/2025 રોજ सीनियर आगेवानों ने प्रदेश प्रमुख की चर्चा माटे 10 जनपद सोनिया जी निवास स्थाने राहुल जी ने बोलाव्या अने ए टाइमे 10 जनपद में राजकीय रीते चर्चा में पहली वखत मने ज्यारे अहींया जवा माटेनो मौको मळ्यो त्यारे मने पोताने पण एम लाग्युं के खरेखर आ त्याग, बलिदान अने समर्पित वाली भूमि छे। आ भूमिए अनेक चढ़ाव उतार जोया छे अने ज्यारे ए रेसिडेंट नी अंदर सोनियाजी रहता होय त्यारे एक आपणाने पोताने पण ए जग्या उपर समर्पित जतुं करवानी अने माराथी सारुं कोण छे ए कांईक करवा माटेनी प्रेरणा जो पूरी पाड़ी होय तो 10 जनपदनी जे जग्याए सोनियाजीना निवास स्थाने आपणे सौने प्रेरणा मळी छे। त्यारे आवनार समयनी अंदर समग्र गुजरातना विविध प्रश्नों, खेडूतोना होय, महिला सामेना अत्याचारो होय, शिक्षण खाडे गेलुं होय, क्राइम वधतो जतो होय, आ तमाम समस्याओं ए आपणे कांग्रेस पार्टी तरीके लोको वच्चे जईने सरकार सुधी पहोंचाडवानी जवाबदारी आप सौनी छे। अने एटला माटे 1000 थी वधारे जिला पंचायत, 5000 थी वधारे तालुका पंचायत
અને પૂજાભાઈએ કીધું એમ 182 વિધાનસભાની સીટો એ આવનાર સમયની અંદર આપણે ખભે ખભો મિલાવીને કામ કરશું તો આજ ગુજરાતની પ્રજા હતી કે જે આપણાને 149 સીટો આપી હોય, આજ ગુજરાતની પ્રજા અને જનતા છે કે જેણે 2017માં આપણાને 77 સીટો આપી હોય. ત્યારે આવનાર સમયની અંદર સંગઠન લેવલે જેમ મારી અગાઉના વક્તાએ વાત કરી પૂંજાભાઈએ કે કોઈ કડવી દવા પાવી પડે તો પણ માપ આવે છે. એટલે ક્યાંક સંગઠનમાં શિસ્ત લાવવાની વાત હોય કે કડકાઈથી કામ લેવાનું હોય તો પણ અમિતભાઈ ને તુષારભાઈ ને એમની ટીમ એ સમગ્ર સાથે રાખીને પૈકીનું કામ પણ કરશે એવો મને 100% ભરોસો છે. આપ સૌ ગુજરાતના ખૂણે ખૂણેથી પધાર્યા છો ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું છું. અમિતભાઈ સાથે વિધાનસભામાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે. એ 77 સીટો હતી એ ટાઈમે પણ પ્રમુખ હતા, જ્યારે 17 સીટો હતી એ ટાઈમે વિરોધ પક્ષના નેતા, અને હું માનું છું ત્યાં અત્યારે 12 સીટોની સાથે એમને જવાબદારી સોંપી છે. ત્યારે હવે આગળ એક એકડો આગળ ઉમેરાય એવી અપેક્ષા આપણે ગુજરાતની પ્રજા અને અમિતભાઈ ને એમના સમગ્ર નેતૃત્વની પાસે આપણે રાખીએ છીએ. અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આવનાર 30 વર્ષથી જ્યારે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે આપણાને એક જ વાક્ય અને એક જ ટીવીના હેડલાઇન્સમાં જોવા મળે છે કે ભાઈ નૈતિકતાના ધોરણે આ નૈતિકતાનો શબ્દ હટાવીને નેતૃત્વમાં સરકાર રચાય એ સ્થિતિનું આપણે સૌ નિર્માણ કરીએ એવી પણ હું આપની સૌની પાસે અપેક્ષા રાખું છું. મીડિયાનો, કોંગ્રેસના કાર્યકરોનો અને આમ પ્રજાનો પણ આભાર માનું કે મારા જેવા એક નાના માણસને, એક ગરીબ દીકરીને અત્યારે પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી હોય તો એ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા અને કોંગ્રેસના કાર્યકરો, હજારો કાર્યકરોની મહેનત છે, હજારો કાર્યકરોની લાગણી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ગુજરાતનું મારા પોતા ઉપર ઋણ છે, એ પાર્ટીનું મારા ઉપર ઋણ છે. એ ઋણ ઉતારવા માટેની ભગવાન અમને સૌને શક્તિ આપે. અને એક ખભે ખભો મિલાવીને અગાઉના વક્તાઓએ કીધું કે જ્યાં પણ જરૂર પડે અમિતભાઈને ત્યાં ખભે ખભો મિલાવીને કામ કરશું. તો એક અમિતભાઈની બેન તરીકે ખાતરી આપું છું, આજ સંકલ્પ દિવસ તરીકે જ્યારે આપણે એને ઉજવણી કરતા હોઈએ ત્યારે સંકલ્પ લઈએ છીએ કે જાગો ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યાં સુધી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ના આવે ત્યાં સુધી ઊંઘ આરામ કરવી પડે તો ઊંઘ આરામ કરીને પણ એક અમિતભાઈની બેન તરીકે જ્યાં પણ પાર્ટી આદેશ કરશે ત્યાં ખભા ખભો મિલાવીને આપણી વચ્ચે કામ કરશું. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર બેન. હવે આપણા સૌના માન્ય એવા શૈલેષભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે આપણી વચ્ચે આવે ને એમની વાત મૂકે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનીય નેતા મુકુલ વાસનિકજી, જેની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વર્ણિત થઈ છે એવા સન્માનીય અમિતભાઈ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જેમની વર્ણિત થઈ છે એવા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રમુખ સન્માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલ, CWCના મેમ્બર સન્માન્ય શ્રી જગદીશભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ, સન્માન્ય મધુસૂદનભાઈ, સન્માન્ય લાલજીભાઈ, સુખરામભાઈ, પરેશભાઈ, સ્ટેજ ઉપર બેઠેલા 4 સેક્રેટરીશ્રીઓ, તમામ કાર્યકારી અધ્યક્ષશ્રીઓ, સન્માનીય મંચ, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, જે રીતની રાજકીય પરિસ્થિતિ પેદા થયા પછી રાજ્યના કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહભાઈ ગોહિલ જે કામગીરી કરતા હતા અને એમણે 2 સીટોના પરિણામ પછી જ્યારે પોતે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યા બાદ હાઈકમાન્ડે અમિતભાઈ ચાવડાની વરણી કરી છે. આજના પ્રસંગે છેલ્લા 2 વર્ષથી સન્માન્ય શક્તિભાઈ જ્યારે પ્રમુખ બન્યા ત્યારથી એમની સાથે ખભા ખભા મિલાવીને એમની સાથેનું મેં કામ કર્યું છે. અને કામ નહીં
પણ એક કાર્યકર તરીકે મારી ફરજને અદા કરવાનો મેં સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. અને આ જાહેર મંચ ઉપરથી એટલું જરૂર કહીશ કે માન્ય પ્રમુખશ્રી તરીકે શક્તિસિંહભાઈએ જે મારામાં આંધળો વિશ્વાસ મૂક્યો હતો એ આંધળો વિશ્વાસને મેં તૂટવા દીધો નથી. એનું મને ગૌરવ છે મિત્રો. અને એટલા માટે કહું છું આ કે પાર્ટીથી વ્યક્તિથી પાર્ટી મહત્વની હોય છે. આજે સન્માનીય શક્તિભાઈએ કરેલા કામને આજે હું બિરદાવું છું. અને કઈ જે કામ આપે કર્યા હતા એ કામને આગળ ધપાવવાનું કામ આપણા રાષ્ટ્રીય નેતાશ્રીઓએ અમિતભાઈ ચાવડાને આપ્યું છે. અમિતભાઈ બીજી વખત પ્રમુખ બનેલા છે. મારી સાથે અમિતભાઈ છેલ્લા 5 ટર્મથી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે કામ કરે છે. લાસ્ટ ટર્મમાં તો 5 વર્ષ એક જ બેન્ચ ઉપર બેસીને મેં અમિતભાઈ સાથે કામ કર્યું છે. પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે એમની વરણી થઈ છે. અને ડોક્ટર તુષારભાઈની પણ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા તરીકે વરણી થયેલી છે. તુષારભાઈ ખૂબ અનુભવી છે. 2 ટર્મના ધારાસભ્ય છે. 2 ટર્મ એમપી રહી ચૂકેલા છે. કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા છે. પાર્ટીએ એમને જવાબદારી આપી છે. અને જવાબદારી ફક્ત બે આગેવાનો નહીં પણ સ્ટેજ ઉપર બેઠેલા સૌ આગેવાનો જ્યારે આજે આપની વચ્ચે ઉપસ્થિત છે, આપની સાક્ષીએ જ્યારે ઉપસ્થિત છે, ત્યારે આવનારા દિવસોની અંદર ચૂંટણીઓ આવી રહી છે મિત્રો. ડિસેમ્બરની અંદર ચૂંટણી આવી રહી છે. 15 મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ, 31 જિલ્લા પંચાયતની ચૂંટણીઓ, 231 તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને 81 નગરપાલિકાની ચૂંટણીઓ, સેમીફાઇનલની ચૂંટણીઓ આવી રહી છે મિત્રો. અને પછી વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે. આપણે સૌ સાથે રહીને અમિતભાઈને ચોક્કસ આ સ્ટેજ ઉપરથી કહીશ કે ગુજરાત વિધાનસભામાં પક્ષના નેતા તરીકે જ્યારે આપ બિરાજતા હતા ત્યારે હું ઉપનેતા તરીકે આપની બાજુમાં બેસતો હતો, ત્યારે જે મારા પર વિશ્વાસ કરીને વિધાનસભા ગૃહની અંદર જે વિશ્વાસ તમે મારામાં મૂકતા હતા એટલો જ વિશ્વાસ પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે મૂકજો. મારી જવાબદારીના ભાગરૂપે હું કામ કરવા આપની સાથે તૈયાર છું મિત્રો. પણ માન અને સન્માન સાથે હું કામ આપની સાથે કરીશ, પાર્ટીનું કામ કરીશ. આજના પ્રસંગે વધુ વાત ના કહેતા બંને મારા મિત્રો ભાઈ અમિતભાઈ અને તુષારભાઈને પણ આજના પ્રસંગે કહીશ કે 40 વર્ષ જૂની આપણી મિત્રતા છે. 40 વર્ષ જૂની આપણી મિત્રતા છે, આપણા પારિવારિક સંબંધો છે. અને આજે તમે મારા નેતા તરીકે વિધાનસભા ગૃહમાં બેસવાના છો એ મારો ફરજનો સૌથી મોટામાં મોટો ભાગ થઈ જશે. વગર પદ અને લાલચે એક ધારાસભ્ય તરીકે જે આક્રમક રીતે જે ગુજરાત વિધાનસભામાં છેલ્લા 5 ટર્મથી બેસું છું અને ગઈ વખતે બેસ્ટ ધારાસભ્ય તરીકે એવોર્ડ મને વિધાનસભા ગૃહમાંથી મળ્યો હતો, હું તમને ખાતરી આપું છું કે તમારી ઢાલ બનીને વિધાનસભા ગૃહની અંદર આપની સાથે રહીશ. એ શબ્દો સાથે ફરી એક વખત शक्तिभाई आपे हमारा मुझे भरोसा मुक्यो तो मुकुल जी आपने मेरे पे जो भरोसा रखा करा था इसके लिए आपका तहे दिल से आभार व्यक्त करता हूं. और अमित भाई ने तुषार भाई ने एक खातरी आपू छू कि आपनी साथे एक मित्र तरीके एक भाई तरीके मान और सम्मान. जैन सैलाब वाली जनसभा में उपस्थित अपना प्रभारी राष्ट्रीय महासचिव मुकुल वासनिक जी, अपना जे पद ग्रहण में पोते अमित भाई ने आभार पदभार सौंपी रह्या छे एवा अपना पूर्व प्रमुख श्री शक्तिसिंह भाई, मधुसूदन भाई, जगदीश भाई, सिद्धार्थ भाई, विपक्षना नेता तरीके जेमणे खूब मोटी जवाबदारी जेना सिरे छे एवा डॉक्टर तुषार भाई, भाई परेश भाई, सुखराम भाई, जिग्नेश भाई, ज्ञानीबेन, सौ महासचिव शैलेष भाई, अमीबेन, सौ मंचस्थ महानुभाव. आ एक पछी एक अपना नेताओए ललकार अहींथी कर्यो छे, टंकार कर्यो छे. मने आज एक मीडियावाळा पूछता था के उत्साह केवो, तो हूँ एम कहतो तो कि बहार जईने तमे चौक में जुओ
પીસીસીની અંદર જઈને જુઓ, ગુજરાત કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક ચમત્કારી તાકાત સાથે સ્વયંભૂ આજે અહીંયા ઉમટી પડ્યો છે. મેં ઘણી વખત ચર્ચામાં કહ્યું, અલગ અલગ લોકોને બધાને એમ થાય કે કોંગ્રેસમાંથી ખૂબ નેતાઓ ભાજપ એમને પોતાના બાપ બનાવીને લઈ જાય તો કોંગ્રેસમાં કશું ખૂટતું કેમ નથી? અહીંથી ત્યાં જાય, ત્યાં બાપ બનીને બેસે, ભાજપિયાઓ ત્યાં પાથરણા પાથરે, ત્યાં એ લોકો વર્ષોથી શેતરંજીઓ પાથરે, અને મંત્રી સંસદ સભ્ય કે આ તો કે પાછો કોંગ્રેસ વાળો ત્યાં જઈને બેસે. એટલે જે ઉછીના બાપ લાવતા હોય એને વધારે કઈ આપણે કઈ પડકાર ફેંકવાની જરૂર નથી. આ એવી પાર્ટી છે કે જેનો એક એક કાર્યકર્તા, વચ્ચે મને પૂછ્યું પ્રમુખ કોણ, મેં કીધું કોંગ્રેસમાં હવે એવા બચ્યા છે ને એવા કાર્યકર્તાઓ મજબૂત છે કે જિલ્લા તાલુકાના કાર્યકરથી લઈને પ્રદેશના કોઈ પણ આગેવાનને પાર્ટી જવાબદારી સોંપે તો અમે બધા ખભે ઉપાડીને ફરવા માટે એવા પ્રકારના લોકો જ હવે કોંગ્રેસમાં રહ્યા છે. બાકી પેલી એક કહેવત છે, બહાદુર હતા એ બધા જંગમાં અને જે કાયર એ સામેવાળાના સંગમાં. આ કાયરો સત્તા, સંપત્તિ અને સન્માન ને સુરક્ષાની લાલચમાં એ ભારતીય જનતા પાર્ટીના દોરંગા પહેરીને બેસી ગયા, તિરંગા છોડીને દોરંગા પહેરતા શરમ ના આવી એ લોકોને. એમને જઈને આપણે પૂછવું પડશે કે તમે આ જ્યારે તિરંગા ઝંડાને જ્યારે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીએ અને આઝાદીમાં લડવા વાળા લોકોએ એ 22 જુલાઈ 1947માં માન્યતા આપી, એ ઝંડા દિવસ છે. એટલે આપણા બેઠામાં તો ખૂબ આજે છે. આ એવો ઝંડો, એવો તિરંગો ઝંડો કે જે ઝંડા માટે થઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લાઠી ખાધી, ગોળી ખાધી, જેલ ગયા, પણ ક્યારેય માફી ના માંગી. એ ગોરા સામે લડ્યા તો ચોરાની શું વિસાદ છે. અને એટલે જ અમે લોકો નારામાં કહીએ છીએ કે પહેલે લડત થઈ ગોરો સે. દરેક જગ્યાએથી અવાજ આવવો જોઈએ, પહેલે લડત થઈ ગોરો સે. તો મિત્રો, યુવાનો, ભાઈઓ અને બહેનો, આ ચોર ઉચક્કા જેવા ગુજરાતના લૂંટારાઓ કે જેણે ગુજરાતની જનતાને શિક્ષણથી વંચિત કરી છે, જેણે ગુજરાતની જનતાને આરોગ્યમાંથી વંચિત કરી છે, કારણ કે શિક્ષણ અને આરોગ્ય બંને ગુજરાતમાં અત્યારે વ્યાપાર બની ગયું છે. આપણી લડાઈ કોંગ્રેસના કાર્યકર્તાની લડાઈ એ 26 કે 27 ની સત્તાની લડાઈ નથી, એ ગુજરાતની જનતાની હકની લડાઈ છે. અને આપણે બધા મળી અને ગુજરાતના એક એક વ્યક્તિની હકની લડાઈ આ લડવા માટે આજે સંકલ્પ કરવાનો છે. આ ગુજરાતના લોકો 41% બાળકો ભૂખથી પીડાય છે, રોજ 6 બળાત્કાર થાય છે, રોજ 3 હત્યાઓ થાય છે, અને તોય મારા બેટા સેલિબ્રેશન કરે છે, એક બીજે ઢોલ નગારા વગાડે છે. આજકાલ પેલા વિખાઈ ગયેલા હાવણાની હળિયો વાળા, આજકાલ વિખાઈ ગયેલી હાવણાની હળિયો વાળા એક જગ્યાએ શું જીતી ગયા, આખા ગુજરાતમાં ઢોલ નગારા વગાડે છે. અને કહેવાનું મન થાય, અલા 2% સત્તા ના આવે, તમારી તાકાત 2%ની નથી. ગઈ ચૂંટણીએ તમને બતાવ્યું છે. આ 2% વાળાની સામે લડવાનું છે, એને ભારતીય જનતા પાર્ટી પોતે મોટું કરે છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને એક મારી વિનંતી છે, આજ પછી એક સંકલ્પ એવો કરીએ કે હું કોંગ્રેસનો કાર્યકર્તા સવારથી સાંજ સુધીમાં આ ગુજરાતની જનતાની પીડાની એક તસવીર મારા ફેસબુક કે મારા વોટ્સએપ ઉપર હું મૂકીશ, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તા વિશેની એક નિંદા કરતી લાઈન નહીં લખું. કારણ કે કોંગ્રેસનો કાર્યકર્તા આંતરિક નિંદા હવે સહન કરવાની બિલકુલ તૈયારી નથી. કોંગ્રેસનો કાર્યકર્તા એક ગુજરાતની લડાઈ લડશે, કોંગ્રેસના એક એક કાર્યકર્તાની લડાઈ લડશે. આવી લડાઈ લડવા માટે થઈને અમિતભાઈ, તમારા કંધા ઉપર બહુ જ મોટી જવાબદારી છે. અમારા જેવા કોઈ નાની મોટી ભૂલ કરે તો મુકુલજીને મારી વિનંતી છે, તમે પરિવારના વડીલ છો, નાની મોટી ભૂલ થાય તો ટકોર કરજો. અને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા ખભે ખભો મળાવી અને લડે. એ દાદાનું બુલડોઝર હોય તો એની સામે લડે, એ ગરીબોના ક્યાંક રોટલા છીરવાય તો એની સામે લડે, એ ખેડૂતો આત્મહત્યા કરતા હોય તોય લડે. અને એ સાબરકાંઠામાં
દૂધના ભાવ માંગતા એ દૂધ ઉત્પાદકો હોય તો એની પણ લડાઈ લડે. આ દૂધની લડાઈ લડે, દારૂની ના લડાઈ. આપણે દૂધ મળી આવો, દૂધની લડાઈ માટે થઈને લોકો અત્યારે ગુજરાતમાં જીવ આપે અને દારૂડિયાઓ મજા કરે, આવું ના ચાલે. આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે, આ ગુજરાત સરદારનું ગુજરાત છે, આ ગુજરાત રંગા બિલ્લાનું કે ગોડસેવાદીઓનું ગુજરાત નથી. એ વાત આપણે 2027માં સૌ સાબિત કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ સાથીઓ. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ. પરેશભાઈ ધાનાણી સાહેબને વિનંતી કરીશ કે આવે ને પોતાની વાત મૂકે. ખૂબ ખૂબ આભાર. આજ રાજીવ ગાંધી ભવનના આંગણે આપણા સૌના નવનિયુક્ત પ્રમુખ માનની અમિતભાઈ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનની તુષારભાઈના પદગ્રહણ સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક, ખૂબ અનુભવી આગેવાન, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાસચિવ આદરણીય મુકુલ વાસનિકજી, નવનિયુક્ત પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ અને આપણી માટે આપણી સાથે ખંભે ખંભો મેળવીને ખૂબ લડાઈ લડ્યા એવા સન્માનની નેતા માનની શક્તિસિંહભાઈ, માનની મધુસૂદનભાઈ, માનની અમીબેન, એવા જ માનની જગદીશભાઈ, માનની સિદ્ધાર્થભાઈ, માનની સુખરામભાઈ, માનની લાલજીભાઈ, માનની જિગ્નેશભાઈ, એવા જ આપણા સંગઠનના સહપ્રભારી રાષ્ટ્રીય નેતાઓ માનની બહેન શ્રી ઉષાજી, સુભાષિનીજી, ઓજાજી, ભૂપેન્દ્રજી, એવા જ અમારા સન્માનની સાથીઓ માનની શૈલેષભાઈ, લલિતભાઈ, માનની કદીરબાવા, ઇન્દ્રવિજયસિંહભાઈ, મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના મારા સૌ મુરબ્બીઓ, મોભીઓ, સાથીઓ, ગુજરાતભરમાંથી જેને કોંગ્રેસના સાચા માલિક કહેવાય એવા આપ સૌ હાકમ જેવા આગેવાન કાર્યકર્તાઓ અને વાલા પત્રકાર ભાઈઓ, આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે. અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત, અમિતભાઈ, મારે સલાહ નથી આપવી, આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે. દર વખત ચૂંટણીઓ આવે, હાર જીત તો લડાઈના મોરચે થતી હોય. કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે. જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી, આદરણીય શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી. આની પહેલાં ઝપટે હું અમિત ચાવડા ચડ્યા, અમે જવાબદારીઓ સ્વીકારી, સુખરામભાઈએ સ્વીકારી, સિદ્ધાર્થભાઈએ સ્વીકારી. મારે તમને પૂછવું છે, કોંગ્રેસના સાચા માલિક તો તમે છો, અમે બધાએ જવાબદારીઓ સ્વીકારીને બદલા રાખી, તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી હે? અને માટે અમિતભાઈ, ટૂંકી વાત કરવી, આપણે આ 27ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી. આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી. આપણી સામેનો પડકાર એ 27માં મંદીને હરાવવાની છે, મોંઘવારીને હરાવવાની છે, બેરોજગારીને હરાવવાની છે, અત્યાચારને હરાવવાનો છે, ભ્રષ્ટાચારને હરાવવાનો પડકાર છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે, કોંગ્રેસ પાર્ટી નથી, કોંગ્રેસ આંદોલન છે. અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈને બાપ ભલ ભલાએ મુઠ્ઠીયું વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું. હું આજે જ વાંચતો હતો, 1920 થી 1945 માનની મિસ્ત્રી સાહેબ, જેના થકી આ ગુજરાતની ઓળખ ઊભી થઈ, એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય સરદારેને મારે યાદ કરવા છે.
ગાંધીજીએ આઝાદી અપાવવાનું કામ કર્યું. સરદાર સાહેબે 18 વર્ણને લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર ભારતમાં સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું. પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી 18 વર્ણની અધિકાર યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું. અને આજ સમાનતા અને સદભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખા દેશમાં પાથરી હતી. આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવનાના પૈડા ઉપર કોંગ્રેસના રથને આગળ ધપાવવાનો સૌએ સંકલ્પ કરવાનો છે. કોંગ્રેસ એટલે કોણ? શું દલિત એટલે કોંગ્રેસ? આદિવાસી એટલે કોંગ્રેસ? પાટીદાર એટલે કોંગ્રેસ? બક્ષી પંચ એટલે કોંગ્રેસ? હિન્દુ એટલે કોંગ્રેસ? મુસલમાન એટલે કોંગ્રેસ? નહીં. ખબરદાર, જો કોઈ જ્ઞાતિવાદ, જાતિવાદ, કોમવાદની વાત કોંગ્રેસના મંચ ઉપરથી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ, એનું નામ આજનો સંકલ્પ દિવસ. આ પરેશ ધાનાણીને ન મળે એટલે કે પાટીદારને અન્યાય, આ અમિત ચાવડાને ન મળે, જગાભાઈ ન મળે તો કે બક્ષી પંચને અન્યાય, આ તુષારભાઈને આનંદભાઈ ન મળે તો કે આદિવાસીને ન્યાય, આ ગ્યાસુભાઈ ને ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસલમાનને ન્યાય, મને લલિત કગતરાને અમારી જેવા ઘણા ન મળે તો કે પાટીદારને ન્યાય. લલિત કાકા, આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધુંય ગયું, હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે. સરદારને કોંગ્રેસ ફરી પાછા સરદારને શોધી રહી છે. અને એ સરદાર જેણે એક કણબી કુળની જનતાની કુખે જન્મ લીધો હતો, પણ એને સરદારનું બિરુદ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું. કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે, સૌની રક્ષા કરે, સૌને નેતૃત્વ પૂરું પાડે, હવને હારે લઈને હાલે ને, એનું નામ સરદાર. સરદારી ગુજરાતનું ગૌરવ છે. મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું 25 વર્ષ પ્રમુખપણું કર્યું. સરદાર પટેલ 25 વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા, ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી, દલિત, બક્ષી પંચે એમ ન કીધું કે આ પટેલે 25 વર્ષ પ્રમુખ હુકામીને બનાવ્યા. આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાતમાં લડાવી, ઝઘડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે. આ બધા મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે. બાપ, આ ગરીબની વહુ, હવની ભાભી, હા, તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતિના પ્રમુખ બનશે એની તમે ડિબેટું કરો, કાંઈ વાંધો નહીં, પણ એક વખત મરદ થઈ જાઓ, કમલમની કાર્યાલયે જાઓ અને આ ભાજપવાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે? નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે? આ પૂછો તો ખરા, પૂછવું પડશે. સરદારનો વારસ છું એનું મને ગર્વ છે, આખાય ગુજરાતને એનું ગર્વ છે. અને જે આખાય ગુજરાતનું સ્વાભિમાન હતા ને, અમે તો એના સીધી લીટીના વારસદાર. બાપ, આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાટીએથી ભૂહી નાખે અને એનું બટન દબાવતા શરમ ન થાય આપણને? હે, જ્યાં બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળેથી પાટીએથી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ ન થાય? નસરમીના હોય ને
એ ફરી પાછા કમળનું બટન દબાવજો અને જેણે સરદારના સ્વાભિમાનની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો. આ મંચ ઉપરથી હું આખાઈ ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું. વાતો ઘણી કરવાની, પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને 5 વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા. ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા અને ગઈ વખત તમારી હારોહાર મારોય વારો ચડી ગયો તો વિધાનસભામાં આ શૈલેષભાઈ ને અમને સહન કર્યા. પણ ગઈ વખત આજ મંચ ઉપર જ્યારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી. પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે. પડકાર ખૂબ મોટો છે, સમય ખૂબ ઓછો છે. આજ જુલાઈ મહિનો પૂરો થયો, 27 મહિના એટલે 108 અઠવાડિયા. 8 અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે. 100 અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે. 770 દિવસનું પ્લાનિંગ કરવાનું છે અને 770 દિવસ વળી પાછા આ પ્રદેશ સમિતિમાં કોણ એની માહે બગાડતા નહીં. જિલ્લા સમિતિમાં કોણ એ તો આ શક્તિભાઈ ગયા, મુકુલજીએ આપણને વારસામાં સીધા દીધા છે. તાકાતવાળા માણસોને તાલુકામાં લઈ જાઓ. તાલુકામાં નડતા હોય ને એને બધાને જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધાને તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય. એલા ભાઈ વાત સાચી ખોટી? બીજી વાત મારે એક જ વિનંતી કરવી. ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ ને પછી હાવ ખોટા પડીએ. મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતાં કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે. સમય બરબાદ કર્યા વગર 100 અઠવાડિયામાંથી 10 અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચજો. 10 અઠવાડિયામાં બ્લોકથી લઈને બૂથ, ખબરદાર જો ઉપર કોઈને પૂછ્યું છે તો ઉપર કોઈને પૂછતા જ નહીં. બ્લોકથી બૂથ, તાલુકાથી જિલ્લા પંચાયત સીટ, જિલ્લા પંચાયતથી તાલુકા પંચાયત સીટ, તાલુકા પંચાયતથી ગામનો ધણી કોણ અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બનીને દંડો લઈને બેહવાના છે. આટલું ગોતવા 10 અઠવાડિયા. ભાઈ 10 અઠવાડિયા થઈ રહે કે નહીં? પેલા 10 અઠવાડિયા સંગઠનના, બીજા 10 અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના. મને લાગે છે કે અમી છાટણા થવાના છે. કુદરતે આપણી ભેગો છે એટલે સમય નહીં લઉં, પણ બીજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મારો પાયાનો કાર્યકર્તા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય. મારા ગુજરાતના ગરીબ, દલિત, પછાત, ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ઘણાય આપે. પરેશભાઈ આમ કર્યું હોત તો, અમિતભાઈ આમ કર્યું હોત તો, 2 હાથ જોડીને કહું છું બાપ સલાહ બહુ સાંભળી. હવે આ વખત બધાય સહકાર આપજો. આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે, માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું. અને આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું, સહકાર આપી. અને તમે સંકલ્પ લેશો કે નહીં? સલાહ નહીં આપવાની, સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં? જેથી સલાહ આપતા બંધ થાઉં ને સહકાર આપવાની શરૂઆત કરશું ને, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન 27ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં, ગાંધીનગરમાં ભાજપ હારે એના માટે નહીં. આમાંથી માનની મુકુલજીનું હું વિનંતી કરું છું, ડરો મત. જેને મુખ્યમંત્રી ઘોષિત કરવા હોય કરી દો, જેને જાહેર કરવા હોય કરી દો. આખોય મંચ એક છે. હું વ્યક્તિગત સંકલ્પ કરું છું
અપેક્ષા હોય, મહત્વાકાંક્ષા નહીં. મારે મુખ્યમંત્રી નથી થવું ને આમાંથી તમે ગમે એને મુખ્યમંત્રી બનાવો, એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું. મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે એને આઝાદીનો એઆઈસીસીના તમામ સેક્રેટરી સાથીઓ, અનેક સન્માનીય સાથીઓ મંચ ઉપર છે. બધાના સમયની મર્યાદાના કારણે નામ નહીં લઈ શકું. આપ તમામ બહેનો, અમિતભાઈ ચાવડા અને આપ તમામ મિત્રો, સાથીઓ, શું કહેવાનું હોય, પાડી જ દેવાના છે. માંથી ભારતીય જનતા પાર્ટીનો એકડો ભૂસી નાખો, એનો સંકલ્પ કરીને આજે છૂટા પડવાનું છે. સાથીઓ, બે આ બાજુ મિત્રો 2 મિનિટ અવાજ નહીં કરો. હોઈ શકે જે પણ શહેરમાં છો, જે પણ મોહલ્લામાં આરએસએસ જે કોમવાદની લેબોરેટરી બનાવી, જે પૂંજીપતિઓ માટે સંસાધનની લૂંટ મચાવી, એ ફક્ત આરએસએસ બીજે છો. ખેડૂતો માટે, શ્રમજીવીઓ માટે, કર્મચારીઓ માટે પૂરેપૂરી ઈમાનદારી અને તાકાતથી લડો. લડીશું તો ये धरती अपने आप की नहीं किसी के बाप की, लड़ेंगे. આવે અને પોતાની વાત મૂકે. આજે આપણે સૌ કાર્યકર મિત્રો જેમના પદગ્રહણ સમારંભમાં આપણે સૌ ઉપસ્થિત છીએ એવા આપણા નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા આપણા એવા જ આપણી વચ્ચેથી પણ આપણી વચ્ચે નહીં એક પદ છોડી રહ્યા છે પણ આપણને નથી છોડી રહ્યા એવા આપણા સૌના આદરણીય શક્તિસિંહભાઈ ગોયલ, આપણા પ્રભારી શ્રીઓ મુકુંદભાઈ વાસનિકજી, સિદ્ધાર્થભાઈ, જગદીશભાઈ, સૌ વડીલોના નામ લેવામાં નથી પડતો, સૌ આદરણીય અને આપ સૌ યુવા મિત્રો, ખરેખર આજનો દિવસ એ ગુજરાતના ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાવો જોઈએ કે 28 વર્ષથી આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં આપણે એને ઉખેડીને ફેંકી શકીએ એવી તાકાત લઈને અહીંથી જઈએ એવી આપ સૌ પાસે મારી અપેક્ષા છે. મિત્રો, અમિતભાઈને ખાલી શુભેચ્છા નહીં પણ જ્યાં જરૂર પડે ત્યાં એક કોંગ્રેસના સૈનિક તરીકે એમને સાથ સહકાર આપવા માટે અહીંયા ખુલ્લા મંચથી અમે અમિતભાઈને આહવાન કરીએ છીએ કે અમે જ્યાં અવાજ કરશો ત્યાં કોંગ્રેસ માટે કામ કરવા તૈયાર છે. મિત્રો, આપના વતી પણ નવનિયુક્ત પ્રમુખ અમિતભાઈને મારે 2 વાત કરવી છે કે અમિતભાઈ, એક બાળકને માથી વધારે કોઈ પ્રેમ ન કરતું હોય પણ એ બાળકને તાવ આવે તો કડવી દવા પાવાનું કામ પણ માં જ કરતી હોય છે. અમિતભાઈ, આ કાર્યકરો પાર્ટી આપની પાસે ઈચ્છી રહ્યા છે કે આપણે જ્યાં પણ જરૂર પડે અહીંયા કડવી દવા પાવ અને આ પાર્ટીના તાવને દૂર કરવા માટે જે પણ પ્રયત્ન કરવા પડે, જે પણ કઠોર નિર્ણયો લેવા પડે
એ કોંગ્રેસના કાર્યકર આજની તારીખના પ્રમુખ પાસે ઈચ્છી રહ્યા છે. એટલે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આવતા દિવસની અંદર આપણે કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પરિવર્તન લાવે, કારણ કે ડૂબતો માણસ તણખલાને પણ પકડે છે. આજે ગુજરાતની પ્રજા તમારી પાસે અપેક્ષા રાખે છે. ગુજરાતની પ્રજા ગળે આવી ગઈ છે ભાજપથી, અપેક્ષા રાખી રહી છે કોંગ્રેસ પાર્ટી પાસે. અને જો એની અપેક્ષા આપણે પૂરી કરશો તો તણખલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, એઆઈસીસીના મહાસચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રમુખ આદરણીય શક્તિસિંહજીભાઈ, ગુજરાત વિધાનસભામાં નવનિયુક્ત કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, સુખરામભાઈ રાઠવા, લાલજીભાઈ દેસાઈ, મધુસૂદનભાઈ મિસ્ત્રી અને સન્માની મંચ અને સારાએ ગુજરાત મિત્રો, શાંત, સમજો, સરળ, સાલત, સમર્પિત એવા સફળ સુકાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન સોંપ્યું છે. ત્યારે ભાઈ શ્રી અમિતભાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને તમારી તમામ શક્તિ પક્ષના એક એક કાર્યકર્તામાં શક્તિનો સંચાર કરવાનું ભગીરથ કાર્ય તમારા શિરે આવ્યું છે. ભ્રષ્ટાચાર અને જોર જુલમની સામે પણ હજુ આપ સૌ અડીખમ ઉભા છો. તેના માટે હાજર રહેલા, ઉપસ્થિત રહેલા તૌ ઘસાય છે, પરંતુ આટલા ઘસારો હોવા છતાં પણ પક્ષની વિચારધારા ઓર ચમકી છે. અમિતભાઈ, કાર્યકર્તાઓની સંખ્યામાં ક્યાંક ઓછું થયું છે, પરંતુ ગુરુ ગોવિંદસિંહ માટે કહેવાય છે કે ચીડિયા છે મેં બાજ લડાવું, લાખો છે મેં એક લડાવું. તબ